પૂરે પાછા મળીએ બેટા. હા ચાલ वो दौर है जिस दौर में જય સ્વામિનારાયણ. જો એક સરસ મજાના પ્લેસ ઉપર આવેલા છીએ આજે. અમે મુન્નાભાઈની ઘરે એટલાન્ટા પહોંચી ગયા ગઈકાલે અને આજે અમે એક મંદિરે દર્શન માટે આવ્યા હતા. સરસ મજાનું મંદિર આજે જોયું અમે. BAPS બાપ્સ એટલે મહાન સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનું આ સરસ મજાનું મંદિર. હું થોડુંક આગળ જઈને તમને એનું બતાવીશ વિડીયોઝ. અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બંધ હતી એટલે અંદરને તો અમે નથી લઈ શક્યા, પણ બહારનું અત્યારે બતાવું છું. આ રીતનું સરસ મજાનું મંદિર છે. સરસ મજાની બહુ મોટી પ્લેસ છે અને કાર્યક્રમ આજે સમય હતો સ્વામિનારાયણ ભગવાનની જન્મજયંતિ અને રામનવમી અંતર્ગત આજે કાર્યક્રમ હતો સન્ડેના દિવસે. આમ જોવા જઈએ તો 26 તારીખે રામનવમી છે, 26 માર્ચ, ત્યારે પણ આરતી અને એવું બધો પ્રસંગ તો છે જ, પણ આજે સમય અને ભાગરૂપે બહુ મોટી માનવ મેદની હતી અને મુન્નાભાઈ અમને આજે અમારો પહેલો દિવસ હતો. હા હા લઉં છું ને. એટલે આ રીતનું જે મંદિર છે હું તમને બતાવું છું. જો છે અને આ છે પ્રમુખ સ્વામી મહારાજ અને આ છે મહાન સ્વામી મહારાજ. ચેન્જ થાય છે, LED સ્ક્રીન છે એટલે હવે આરતીનું આવી ગયું છે, પણ વાંધો નહીં, હમણાં ફરીથી આવશે એટલે હું બતાવીશ. પણ બહુ સરસ પ્લેસ. કદાચ સાઈબાગ જે આપણું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું BAPSનું, એના કરતાં બહુ વિશાળ જગ્યા છે.
એટલે એ દ્રષ્ટિએ મને એવું લાગે છે કે એવું મુન્નાભાઈ એવું કહેતા હતા કે દિવાળીના સમયે તો આજે લોન તમને દેખાય છે ને આ બધી આખી ભરાઈ જાય પબ્લિકથી, હે ને? અને બહુ સરસ મજાનું આયોજન હોય છે, લાઇટિંગ બાઇટિંગ ને બધું સારું હોય છે એવું મને કહેવામાં. પણ અહીંયા જો તમને આ લુક અને બતાવું અહીંથી, હું ફ્રન્ટમાં જતો રહું તો તમને વધારે ખબર પડશે, એટલે ફ્રન્ટથી આનું તમને વધારે ખ્યાલ આવશે. આમ આવા ધાર્મિક પ્લેસ ઉપર આવીએ ને તો એવું ના લાગે કે આપણે અમેરિકામાં છીએ, મજા આવે, અનુભૂતિ થાય કે આપણે ઇન્ડિયામાં જ છીએ. કેમ કે બધા ગુજરાતી વાતો, ગુજરાતી મિત્રો, ગુજરાતી પરિવાર, સાડી એવું બધું જોવા મળે. ડ્રેસ ને સાડી જો મારી પાછળ તમને દેખાશે, એટલે બહુ વધારે નજીકથી નહીં બતાવે. હવે આ હું ફ્રન્ટમાં છું અહીંયા, એક્ઝેક્ટ આમ જોવા જઈએ ને મારી પાછળ છે. હવે હું તમારા આ બાજુનું પહેલાં તમને બતાવી દઉં. આ રોડ છે અને આ જે વ્હાઇટ કલરના ફ્લાવર્સ છે એ મેં તમને આગળના વિડીયોઝમાં બતાવ્યા હશે, જેને ભૂલી જવાની બીમારી અઘરી પડે છે હારી. અને કયા ચેરી બ્લોસમ ફ્લાવર્સ, હા છે વ્હાઇટ કલરના. આ ટેસ્લા એ બી વ્હાઇટ કલરની. તો આ ફ્રન્ટ છે અને આટલું મોટું વિશાળ મંદિર છે, જો ક્લાસ છે. હા, હું અંદર દર્શન કરીને આવ્યો અને સભા મંડપમાં આજે કેવું હતું પેલું સારા પ્રસંગો કીધા હતા. અને આપણે સુરતમાં ને બધી જગ્યાએ, અમદાવાદમાં ને બધે ચાલે છે ને, શું કહે છે એને, ઘર સભા, ભૂલાઈ ગયું. ચાલો હવે આ મારે બદામ વધારે ખાવી પડશે એવું લાગે છે મને, બહુ ભૂલી જઉં છું યાર. કદાચ 60+ થયા એટલે કદાચ ભૂલવાની બીમારી વધી ગઈ એવું લાગે છે. અહીંયા એક બે વ્યક્તિ બીજા બતાવી દેજો. આ સામે જે દેખાય ને વ્હાઇટ કુર્તામાં ઊભેલા છે ને એ મુન્ના મામા છે, હા, મહેશભાઈ દેવાણી. અને એની બાજુમાં છે ને એ મારી બેન છે જયશ્રી દેવાણી, ને એનું નામ યાદ આવી ગયું. અને આ જાંબલી ડ્રેસમાં જે પીઠ પાછળ કરીને બેઠા છે ને એમનો ફેસ હમણાં પાસે જઈને તમને બતાવો. એ છે મહેશભાઈ પાનસુરિયાના ધર્મપત્ની રંજનબેન પાનસુરિયા. આવું કહેવાની જરૂર નથી કે મહેશભાઈ પાનસુરિયાના ધર્મપત્ની, ખાલી રંજનબેન પાનસુરિયા કીધું તો તમે બધા ઓળખી જતા ને. કશો વાંધો નહીં, જોઈએ આપણે આગળ જઉં છું હવે. અને કિડ્સ કેટલા મસ્ત રમે છે. પણ ખરેખર મંદિર મને ગમ્યું. જનરલી મારો મિત્ર છે ભગત, એ પણ BAPSમાં છે, ઘનશ્યામ ભદ્રેસિયા. બિચારો મને બધી જગ્યાએ દર્શન કરવા લઈ જતો હોય, પણ હું થોડો કંટાળતો હોઉં. પણ આજે અહીંયા મને મજા આવી. ભગત મને આજે યાદ આવી ગયો, કેમ કે આ મંદિર જોયું ને એટલે મને એમ થયું કે ના બરાબર જો આવી રહ્યા છે મેડમ. જો હમણાં હાય કરશો, હાય કહેશો બીજું જો જય સ્વામિનારાયણ કહે છે બધાને. એટલે આજે પણ છું અને અમેરિકામાં આવ્યો પણ ભારતને ભૂલ્યો નથી, ગુજરાતને ભૂલ્યો નથી, અમદાવાદને ભૂલ્યો નથી, અંકલેશ્વરને ભૂલ્યો નથી. અને બહુ આનંદ મોજ કરીએ છીએ. બધા કોમેન્ટમાં લખે છે કે મામાની મોજ. હા ભાઈ, હા હા મોજ, હા. એટલે ખરેખર હવે ફરીથી નેક્સ્ટ ટાઈમ કરે તો અમે લોકો સાંજે આવીશું ને તો સાંજનું તમને અહીંનું અલૌકિક દ્રશ્ય બતાવીશ તમને. હા ભાઈ એવું કીધું કે હજી સાંજે આવીશું ક્યારેક તો બહુ મજા આવશે, કે સાંજનું દ્રશ્ય મનોરમ્ય હોય છે. હા, બીજી એક વાત કહી દઉં, અમે લોકો ભોજન પણ લીધું એટલે પ્રસાદી. આ એક સારું છે, જમવાનું મળી જાય. સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદી ના મળે પણ જમવાનું મળી જાય તો શું વાંધો નહીં. આપણે એવું માની લેવાનું કે પ્રસાદી છે એમ કરીને જમી લીધું, મજા આવી, સારું હતું. શ્રીખંડ હતો, ભાત હતા, પછી પેલી કઈ દાળ કહેવાય, ચણા દાળ ના, અને કઢી દાળ અને ભાત
બરાબર, શાક ટીંડોરા બટાકાનું, પૂરી, શ્રીખંડ અને બટાકાવાળા મારા, તો અને ચટણી ગ્રીન કલરની મસ્ત પુદીનાવાળી, અને ફરફર ફ્રાઈમ્સ. મજા આવી ગઈ. ખાધું, આત્મસંતોષ થયો. અત્યારે આપણા ઇન્ડિયામાં 4 ને 4:15 જેવું થયું હશે મોર્નિંગ. અમારા અહીંયા 6:30 પોણા 7 જેવું થયું છે ઇવનિંગ. હા, પણ સૂર્ય જો પોણા 7 વાગે પણ સૂર્ય આપ્યો છે. તો કેવું રહ્યું? જો મંદિર સરસ મજાનું દેખાઈ રહ્યું છે તમને. અને અમે હવે ઘરે જવાના છીએ. આજનો દિવસ અમારો અહીંયા પૂરો થશે. બરાબર, 8 મિનિટનો વિડીયો થઈ ગયો છે, એટલે હું વધારે હવે તમને વધારે રિપીટ કરીને બોર નહીં કરું, પણ પછી મળીએ. બાય. ચાલો જવા દો. Laniers Island. હા, એ તો બોલીશ ને પછી ડબિંગ કરી નાખીશ. લખી નાખીશ ને હવે, એમાં હું વાંધો છું. તું યાદ રાખી લે. પેલી બિચારી કહેતી હતી મને કે તમે ડાયરી ને નોટ ને પેન લઈ જાઓ. હે ને, આમાં નામ આવી કે મારે યાદ બી રાખવાની જરૂર છે. લખ્યો ને લિનિયર આઇલેન્ડ સ્પાર્ક થાય. Good. હે, આને કહેવાય સ્માર્ટ વર્ક. શ્રદ્ધા Okay, આ તો રાઈડ છે. સાથે તો તમારે ત્યાં આવવું પડે. યસ. જબરા. હવે એક્સિડન્ટ થયો ને તો શટલ કૂદી ગયું. હા, જસ કૂદી પડી છે. અને અક્ષરને મૂળ પણ બધું બાજ પક્ષી. ત્રણ લોકો આવી ગયા હતા. ગેમ ચેન્જર. છત્રપતિ શિવાજી. ઓલો ગ્લાસ ખોલ દો. પાડો. હવે પાડ્યું ને મેં. મસ્ત. પીટી પાડું. મારા છતાં શું છે? રિસોર્ટ છે. સોનું નહીં, અંદર તમને આઈલેન્ડમાં ફરવા લઈ જાય. હોટલમાં રોકાયો ને એ સટલ સોની હતી. એ આ બધી શોર્ટકટ થઈ જવાય. શોર્ટકટ થઈ જવાય. It's not working. શ્રદ્ધા સ્ટેરિંગ છે, લાઈટ ચાલે છે, અંદર ચાલુ છે. આમાં ફરવા લઈ જાય છે. તમે કહું હું ટુરિઝમ વાળો માણસ, બધી ખબર પડી જાય. સાચી. તું પણ કર. तुमचे हायफाय
આવ્યો તો કાચ બંધ કરી દીધો, દરવાજો બંધ કરી દીધો. ચાલો. ના હું બેસું ખરો, ચાલ અંદર. ખોલ. હા જો અત્યારે અમે પહોંચ્યા છીએ એમિકેલોના ફોલ્સ સ્ટેટ પાર્ક એન્ડ લોજ, હે ને? અને આ અહીંની ખિસકોલી છે ને, અમેરિકન રેડ સ્ક્વેરલ, કેવી છે, મસ્ત મજાની. તો અને આ બધા સાપ, અજગર ને કાળોતરો ને કયા કહેવાય એ બધા સાપ અહીંયા જોવા મળે છે. જો આપણને મળશે તો આપણે તમને બતાવીશું, બરાબર? અને આ અમારા મેડમ, હા દેખાય છે ને કાચમાં. હવે ઓરિજિનલ દર્શન કરાવું તમને. હાય બોલો, હાય હાય. યસ, અમારા મિત્ર વિશ્વાસભાઈ પટેલ જે અમને લઈને આવ્યા છે, અને પેલા એમના પાર્ટનર, જો બંનેનું નામ કેટલું સરસ છે. એકનું નામ છે વિશ્વાસભાઈ અને એમના ધર્મપત્નીનું નામ છે શ્રદ્ધાબેન. વિશ્વાસ અને શ્રદ્ધા, શ્રદ્ધા અને વિશ્વાસ એકબીજાના પર્યાય. અને એમની દીકરીનું નામ છે આસ્થા. વિશ્વાસ, શ્રદ્ધા, આસ્થા. અને દીકરાનું નામ છે અક્ષર. બોલો કેવું સરસ કપલ ને કેટલું સરસ ફેમિલી, હે? તો હવે આપણે જોઈએ આગળ. પતિ પત્ની અને એમના 4 બાળકો. 4 છે ને કે 5 છે? 4 છે. 4 બાળકો છે. આ આગળ અમારે આગળ એક કપલ જાય છે અને એમના 4 બાળકો એમની સાથે છે. અને આ જે જંગલ છે એમાં આગળ એક બોર્ડ આવેલું હતું. ડરાવતો નથી પણ હકીકત કહું છું, બીવોર ઓફ બિયર એવું લખ્યું હતું. એટલે એનો મતલબ એવો થાય કે ભાઈ ભાલું, રીંછથી સાવધાન. એટલે જોઈએ, રીંછ આગળ મળી જાય તો કામ થઈ જાય, પણ પછી પેન્ટ બી પીળું થઈ જાય કદાચ તો નવાઈ જાય, હે ને? આ જો અમારી આગળ કેવું ફેમિલી જાય છે, જોયું ને તમે? ડોગી રાખે આવી રીતના, એકની પાસે 2, બેનની પાસે 2. જો હું આવતો હતો તો આવતા છે ને મારા પગ નીચે કશુંક આવ્યું, એટલે મેં તમને બતાવવાનું નક્કી કર્યું કે અહીંયા હું બતાવું. જો આ અહીંયા આવી રીતે રોડ હોય ને, હવે આ રોડ તમને જો દેખાય છે, દેખાય તમને? આખો અંદર દબાય છે, એટલે આખો સ્પોન્જી, આમ સ્પંજ ટાઈપનો છે, જોયું? આખો આમ જો, એટલે બહુ મને ગમ્યું આ કે આ. મેં કીધું સારું, કેમ આમ મને કંઈક ચાલવામાં કંઈક આમ પોચું લાગતું હતું. તો જો જોયું, મને આમાં હું શૂટિંગ ઉતાર્યો મેં તો નહીં ખબર પડતી, પણ આમ હું ચાલુ છું તો મને ખબર પડે છે. આખા સ્પોન્જી છે આ, એવી રીતનું બનાવેલો જ છે. કિનારી ઉપર જો આ ઉપર અને એ રોડ આખો બનાવેલો છે આખો. હા યસ રાઈટ, આખો પોચો છે આ રોડ. હા કીધું પણ ત્યારે મને ફીલ નહોતું થયું, એટલે મને અહીંયા એક જગ્યાએ મારાથી પંપ દબાઈ ગયો ને પગ, એટલે મેં બતાવ્યું શૂટિંગ. હા હા હા, અચ્છા એ રીતના બધા, હે ને? ટાયર વેસ્ટ ટાયર હોય ને, બરાબર બરાબર છે. કરતો પડી રબર છે. હવે કમ્પ્લીટ દેખાય છે.
ટાયર આવે ને ઓલ્ડ ટાયર Yes, કારના yes, yes. યુઝ ટાયર હા, હા. એને કટ કરીને એનું મટીરિયલ બનાવીને આમાં નાખેલું છે એટલે તમારે ઘૂંટણ ના દુખે ના યસ સરસ કેમિકલ સોન ને હા સાચી વાત છે હા હા અહીંયા લોકો રાખવાનું એર ફ્રેશ મળે ને તો તમારું આયુષ્ય વધે હા બરાબર છે જીરો પોલ્યુશન સરસ છે ફોલ મસ્ત છે અહીંયા આખો જંગલ મજા આવી હા ઝીકઝાક વાળા છે ઓ એટલે આપણે ઉપર જવાનું છે જવું હોય તો જવાય જવાય નથી હા જવાનું. હા 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 આપણે આમ જવું હોય તો જવાય ઉપર ચડીને અચ્છા છેક ઉપર ત્યાં સુધી. પેલી હોટલ છે ને રેસ્ટોરન્ટ ને હા, હોટલ હા, હા. ત્યાં જવાય બરાબર એ ત્યાં હશે તો પછી તમને હા ત્યાં હશે તો પછી તમને હા ત્યાં બતાવીશું બરાબર છે ત્યાં પીશું તમારા કામની વસ્તુ હશે વેસ્ટ સ્ટ્રીટ સ્ટેર કેસ 425 સ્ટેપ ચડવાનું ટોપ ઓફ ફોલ અને હવે અમે તો નીચે જઈએ છીએ હા સરસ છે જગ્યા ગમી નાની છે જગ્યા પણ સારી છે વિડીયો
જો એક વિશેષ વાત કહું તમને, આ ઉપરથી કોઈ ગાડી છે ને એક્સિડન્ટ થયું હશે ને નીચે પડી હશે તો અહીંયા ફસાઈ ગઈ છે. જો દેખાણી તમને? જો આ ઉભા રહો, અહીંયાથી બરાબર નથી દેખાતી, અહીંયાથી દેખાશે. જો જો અને પછી અહીંયા સળગી ગઈ હશે તો આ એમને પડેલી છે, ઉપરથી આવી હશે નીચે, એટલે આવા એક્સિડન્ટ બી અહીંયા જોવા મળે છે. એક બે ગાડી જેવું કેવું કહે છે અહીંયા કે આવી રીતની લોસ થયેલી છે. સરસ છે, મજા આવી. ગબ્બર ખુશ હુઆ. ના ના ક્લીન જ છે.